ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને રોશનીથી સજાવવામાં આવી। છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે આવેલી આદિવાસી મસીહા બિરસા મુંડાની પ્રતિમાની સુંદર સજાવટ કરવામાં આવી હતી અને પ્રતિમાને રોશનીથી સજાવવામાં આવી હતી। પ્રતિમાના ફરતે આવેલા ગાર્ડનમાં પણ વિશેષ રોશની કરવામાં આવી હતી। આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી છોટાઉદેપુર જિલ્લામાં વિશેષ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે પ્રતિમાને પણ રોશનીથી સજાવવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તારીખ 7મી થી 15મી નવેમ્બર 2025 દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 12 અને 13 નવેમ્બરના જનજાતીય ગૌરવ રથયાત્રાનું પરિભ્રમણ શરૂ થયું છે। અંબાજીથી એકતાનગર સુધી 713 કિલોમીટરના આદિજાતિ વિસ્તારને આવરતી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી અને છોટાઉદેપુરમાં પ્રવેશી ચૂકી છે, જે કવાટ અને નસવાડીના વિસ્તારોમાં પરિભ્રમણ કરશે। તારીખ 15 નવેમ્બરના રોજ વિધાનસભા દીઠ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે જિલ્લામાં જ્યાં બિરસા મુંડાની પ્રતિમા આવી છે ત્યાં ફૂલહાર પણ કરવામાં આવશે। જ્યારે આજ રોજ પ્રતિમાના ફરતે રોશનીની ઝગમગાટ જોવા મળ્યો હતો અને જે જોતા જ સમગ્ર આદિવાસી પંથકમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી।